હવામાનમાં આવેલા પલટાથી ઊભા પાકને નુકસાની થઈ છે। ઉત્તર ગુજરાતમાં મકાઈ, એરંડા અને ઘાસચારાને નુકસાની થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં રાગી, બાજરો અને શેરડી અને જુવારને નુકસાની, તો મધ્ય ગુજરાતમાં તમાકુ, બાજરી અને કઠોળના વાવેતરને નુકસાની છે। સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો તલ, અડદ, મગ, એરંડા, બાજરીના વાવેતરને થઈ શકે છે નુકસાની। બગાયતી પાકમાં કેરી, ચીકુ, રાવણા સહિતના પાકને થઈ શકે છે નુકસાન। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને અલગ અલગ ઝોન પ્રમાણે મધ્ય ગુજરાતમાં તમાકુ, બાજરી, કઠોળ જે મોટા પાયે વાવવામાં આવેલું છે તેને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો સૌરાષ્ટ્રમાં અને બગાયતી પાકમાં કેરી, ચીકુ જેવા પાકને નુકસાન છે। સૌરાષ્ટ્રમાં તલ, મગ, બાજરી, એરંડા, અડદ જેવા પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે। બગાયતી પાકમાં પણ કેરી, ચીકુ જેવા પાક જે છે તે નાશ પામ્યા છે। જોઈ શકાય છે કે ઘણા બધા એવા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે।